હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો નાસ્તો બનાવીને રેડી કરશું। તો તેના માટે આપણે અહીંયા 2 કાચા બટેકા નાના સરસ ધોઈને છોલીને લઈ લીધા છે। તમારો મોટો હોય તો તમે 1 બટેકાથી પણ આ નાસ્તો બનાવી શકો છો। બટેકાને આપણે આ રીતે ગ્રેટર વડે છૂંદો કરી લઈશું। તો અહીંયા આપણે બંને બટેટાનો છૂંદો કરીને રેડી કરી લીધો છે। હવે આપણે અહીંયા 5 કપ જેટલો તેમાં દહીં ઉમેરી દઈશું। અહીંયા આપણે બટેટો એકદમ ક્લીન છે એટલે ધોવાની જરૂર નથી। તેની સાથે જ આપણે અહીંયા 5 કપ દહીં એડ કરી દેવાની છે। દહીં નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બનીને રેડી થાય છે। દહીંને સરસ મિક્સ કરી લઈશું અને આ રીતે દહીંને તેમાં સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં બીજા શાકભાજી એડ કરી દઈશું। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝના ટામેટાને બારીક બારીક ચોપ કરીને એડ કરી દીધો છે। આદુ અને લીલા મરચાં તીખાશ પ્રમાણે એડ કરી દઈશું। અહીંયા ગાજર મેં ઝીણી સમારેલી એડ કરી દીધી છે। તમે છૂંદો કરીને પણ એડ કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા ઝીણી સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું નાની। અહીંયા તમારી પાસે બીજા કોઈ શાકભાજી હોય તો તે પણ તમે કોબી વગેરે એડ કરી શકો છો। ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા 5 ચમચી એટલું જીરું એડ કરી દઈશું અને 5 ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે। 5 ચમચી ચીલી ફ્લેક્સ અને અહીંયા 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારી શકો છો। અહીંયા મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો। અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે મસાલાની આ રીતે શાકભાજીમાં। અને ત્યાર પછી આપણે અહીંયા 5 કપ જેટલો તેમાં રવો એડ કરી દઈશું। તો અહીંયા મેં ઝીણા રવાનો ઉપયોગ કર્યો છે અને સાથે જ આપણે અહીંયા 5 કપ જેટલો તેમાં બેસન એડ કરી દેવાનું છે અને હવે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। 5 કપ જેટલો પાણી ઉમેરીને આપણે તેનો એક ખીરો બનાવીને રેડી કરી લેવાનો છે। તો અહીંયા આપણે તેમાં ગાંઠો ના પડે એ રીતે તેને સરસ સ્મૂથ ખીરો બનાવવાનું છે એટલે આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું। અને બેટરની જે કન્સિસ્ટન્સી છે આપણે વધારે પાતળી નથી કરવાની એટલે આપણે હવે વધારે પાણી તેમાં એડ નથી કરવાનું। તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। અહીંયા આપણે કલર માટે 5 ચમચી જેટલી હળદર એડ કરીને હવે આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખી છે, સરસ મિક્સ કરી લીધું છે। તો અહીંયા બેટર આપણો એકદમ રેડી થઈ ગયો છે। હવે આપણે નાસ્તાને રેડી કરી લઈશું। તો તેના માટે આપણે અહીંયા ગેસ ઉપર એક પેન કે આ રીતે કઢાઈ રાખીને 2 ચમચી તેલ તેમાં ઉમેરી દઈને આ રીતે તેલને સ્પ્રેડ કરી દઈશું। તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 5 ચમચી જેટલી રાઈ આ રીતે બધી બાજુએ ફેલાવીને આપણે નાખી દઈશું। તો નાસ્તામાં તેનો સરસ તેની લુકિંગ આવે અને ટેસ્ટ પણ તેનોથી ખૂબ જ સરસ આવે છે। હવે આપણે જે બેટર રેડી કર્યો છે તેને પહેલાં સરસ રીતે મિલાવી લઈશું, મિક્સ કરી લઈશું અને પછી તેમાં પાથરીને આ રીતે ઉપરથી તેને સરસ રીતે સેટ કરી લઈશું। ચમચીની મદદથી આપણે આ રીતે બધી બાજુએથી તેને શેપ આપી દઈશું। તો આ નાસ્તો ખૂબ જ ઝટપટ બને છે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। આપણે સવાર સાંજના નાસ્તા માટે કે પછી બાળકોને ટિફિનમાં આપવા માટે ખૂબ જ સહેલાઈથી બનાવીને રેડી કરી શકાય છે। હવે આપણે તેને કૂક થવા દઈશું। તો તેના માટે આપણે 1 થી 2 મિનિટ માટે ઢાંકી દઈશું। તમે ઢાંક્યા વગર પણ એમને એમ પણ તમે બનાવી શકો છો। હવે આપણે તેને ચેક કરી લઈશું। તો અહીંયા આપણે નાસ્તો એક બાજુથી સરસ શેકાઈ ગયો છે। હવે આપણે તેને આ રીતે ફ્લિપ કરીને લઈશું। તો ખૂબ જ સરસ કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો શેકાયો છે। બીજી બાજુથી પણ આપણે આ જ રીતે સરસ કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે। નાસ્તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે અને હેલ્ધી પણ છે। તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા આપણે નાસ્તાની પ્લેટમાં લઈ લીધો છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી આપણો નાસ્તો રેડી થયો છે। હવે આપણે તેને કટ કરી લઈશું। તો આ રીતે પીઝા કટરથી આપણે તેના પીસીસ કરીને રેડી કરી લઈશું એટલે નાના નાના પીસીસ આપણે બાળકોને પણ ટિફિન બોક્સમાં આપી શકાય એ રીતે। તો અહીંયા મેં તેના આ રીતે પીસીસ નાના નાના કરીને રેડી કરી લીધા છે।
આપણો નાસ્તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયો છે બંને બાજુથી અને ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને રેડી થાય છે. તો તમે એકવાર આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.